નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડિસેમ્બરની 1લી તારીખે ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર। આજથી સીએનજી ગેસના ભાવમાં વધારો। ડિસેમ્બરની 1લી તારીખ આવતા જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે। ગુજરાતીઓના ફરી એકવાર ખિસ્સા ખાલી થવા જઈ રહ્યા છે, કારણ કે 1લી ડિસેમ્બરે ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ છે। કુલ ₹1.5 જેટલો વધારો કરવામાં આવ્યો છે અને નવો ભાવ વધારો આજથી અમલમાં રહેશે। કેટલો ભાવ વધારાયો? ગુજરાત ગેસ તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે ગુજરાત ગેસના સીએનજીમાં આજથી ₹1.5નો વધારો કરાયો છે। આજથી સીએનજીનો ભાવ ₹77 અને 76 પૈસાનો ભાવ રહેશે। જો કે દેશના અન્ય રાજ્યો કરતાં આ ભાવ વધારા પછી પણ ગુજરાતમાં સીએનજીનો ભાવ ઓછો છે। વધારો તો આમ તો રેગ્યુલર ચાલુ જ છે। 4-6 મહિનાથી વધારો નથી, બાકી રેગ્યુલર ચાલુ જ હોય, આમાં કંઈ ફેરફાર થતો નથી। પહેલા આપ કેટલામાં પુરાવતા હતા અને અત્યારે કેટલામાં પુરાવતા? એ લગભગ બાટલા ઉપર આધારિત હોય। અમારો જે ગેસમાં જે બાટલો હોય ને ટાંકીની જેટલાની હોય ને એના ઉપર આધારિત હોય। હાલ શું કેજીનો ભાવ શું ચાલી રહ્યો છે? અહીંયા તો 79 છે અને અલગ અલગ પછી બીજ અડાણી વાળો આવે ₹76 આવે, 75-76 અડાણી વાળાનો ભાવ આવે। બજેટમાં કેટલો ફરક પડી રહ્યો છે કે ભાવ વધારાને જોઈને? તમારે ભાવ વધારાને જોઈને તો સીએનજી સસ્તું પડે। આમ તો પબ્લિકમાં જે અમારા ધંધાદારી માણસ હોય એના માટે સીએનજી સસ્તું પડે, પણ એનો કોઈ નિકાલ નથી, કેમ કે અહીંયા ગેસ મળે, આગળ કોઈ જગ્યા ગેસ છે નથી, એટલે ના છૂટકારે અમારે અહીંયા લાઈનમાં ઉભો રહેવું પડે પાછળ। હવે આ બધો વધારો થાય છે, બરાબર છે, ભોગવવાનું તો અમારે રિક્ષાવાળાને જ છે। આ 2-2 કલાક અમારે બેસી જવું પડે છે, બરાબર છે। તો અમે ધંધો કેટલા કલાક કરીએ એ મને બતાવો। હવે ધંધામાં આખા બહોળામાં કે આખા અમદાવાદમાં બધે સટલ થઈ ગયું છે। મીટરથી કોઈ બેસતું નથી, મીટર કોઈ પેસેન્જરને જ નહીં પોસાતું, એટલે અમારે તો હાઈ ફિટ કરીને હાથ પડે રોટલો તો કાઢવો પડશે ને। કેટલા વર્ષોથી આપ ચલાવો? જેમ કે તમારી ઉંમર પણ बोला 82 साल से लाइन में हूँ। जब 6 रुपये लीटर पेट्रोल मिलता था, जब से मैं लाइन में हूँ। मेरे किलोमीटर पद गए 50-80 है। રોજે કેટલાનું પુરાવો છો તમે સીએનજી? दीदी आपको बोला मैं 100 रुपये का चलाता हूँ, 100-120, जो 300-350 का धंधा हो जाए, गैस से निकल जाए, घर का ભાવ निकल ઓછો जाए। થવો જોઈએ સીએનજી નો? હવે वो तो मेरे कहने से कम होगा। લાગે છે તમને એઝ નાગરિક તરીકે તમને તકલીફ પડી રહી છે? सब नागरिक को तकलीफ है, मेरे को क्या, सबको तकलीफ है। जो घर चलाते हो सबको तकलीफ ही तकलीफ है। तो खाली कहने का है, सामने का लड्डू अपने को बड़ा दिखता है कि रिक्शा वाले ऑटो वाले यानी कि बहुत कमाते हैं। हमारे को कितनी ये परेशानी होती है, कितनी ये तकलीफें उठानी पड़ती हो, तो हम ही जानते हैं। સ્પષ્ટ ભાષામાં કહેવા માંગુ છું, આ મોંઘવારીમાં નહીં પોસાતું। ઘરદાર કેવું ચલાવવાનું? ભાડેથી રહીએ છીએ મકાનોમાં, ભાડું ભરીએ કે પછી ગેસ ભરીને ધંધો કરીએ, ધંધામાં કોઈ ટેકાનું છે નહીં। પેસેન્જરમાં 4-4, 5-5 સવારી અમે લઈ જઈએ તો પોલીસવાળા પકડે છે, પોલીસવાળા દંડ ભરાવે છે, 500 રૂપિયા લે છે। હરેક જગ્યા પર 500 રૂપિયા માંગે છે। રિક્ષાવાળા પાસે તો કોઈ બી ગાડી હોય, કાર્ટિંગ ગાડી હોય, કોઈ બી ગાડી હોય, પોલીસ ખાતું ખાલી બસ પૈસાનો ઉઘરાણ કરીને ગજવામાં મૂકે છે। પૈસા ખાલી જોઈએ એમને, કેટલા કોઈ પાવતી નહીં આપતા। રોજના થાય છે તમારા? દરરોજના 500 રૂપિયા લે જ છે। કયા તમે વિસ્તારમાં? કઈ પ્રતાપનગર જતા રહો કે તમે સુમત તલાવ જતા રહો કે તમે પછી અહીંયા આપણા સૌથી વધારે ક્યાં રોકે છે, લે છે? વધારે પ્રતાપનગર બીચ પાસે। શું કહીને લે છે તમારી પાસે? એવું કહે છે તમે 5 જણને બિહાડ્યા, 4 જણની 3 જણની સીટ છે। સાહેબ હમણાં રોજીરોટી કેવી રીતના ચલાવીએ? પેસેન્જરો નહીં ભરીએ તો સીએનજી ના કેવી ભાવ રીતના વધારા પર ચાલશે? શું છે? રિક્ષા પર કેટલો ફરક પડી રહ્યો છે તમને? બહુ ફરક પડી રહ્યો છે ચલાવવાનો। અમને એવું લાગે છે કે ભીખ માંગીએ કટોરો લઈને, નહીં તો પછી મોદી સાહેબ પાસે હું કઈ રિક્વેસ્ટ કરવા જેવી છે નથી, કઈ માનતા છે નથી।